મિત્રો હવે આપણે કરીશું ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક. બરાબર છે. આપણને ઘાત એટલે શું અને ઘાતાંક એટલે શું આપણને ખ્યાલ છે, આગળ આપણે ભણી ચૂક્યા છીએ. તો ઘાતના નિયમો, તો આપણે જે પ્રમાણે નિયમ હોય એ પ્રમાણે આપણે શું કરવાનું, દાખલા ગણવાનો હોય. તો અહીંયા એ એમ ગુણ્યા એ એન આપ્યો છે, તો શું થશે, બંનેનો થઈને એમ એ વત્તા એમ. બરાબર છે. તો આનો શું થશે, ગુણાકારનો હોય તો વત્તા થશે, શું કહેવાય, ભાગાકાર હોય તો બાદ બાકી થશે. બરાબર. અને તમને છેદમાં આપ્યો હોય આ રીતે, તો તમારે કઈ રીતે દર્શાવવાનું રહેશે, આ રીતે. જો સમજો હો, હજી એકવાર આપણે સમજાવું. આના ઉપરથી જ બધાય દાખલા છે 12.1ના સ્વાધ્યાય આપણું. બરાબર. જુઓ અહીંયા શેની નિશાની છે, તો કે ગુણાકારની. તો અહીંયા તમારે શું આવશે, એમ વત્તા એન. અને અહીંયા તમારે શું છેદમાં છે, તો એ એમ ઓછા એન. બરાબર. એમ કરી અને તમારે શું કરવાનું છે, એકના છેદમાં એ એન ઓછા એમ. બરાબર. પછી આ રીતે હશે તો આમ તો તમને 0 આપ્યો હોય, જેની ઘાત તમારી 0 હોય, તો તમારે શું લેવાનું છે, તો કે 0 બરાબર 1. હવે આપણને અહીંયા આપ્યું છે, તો કે કૌંસમાં એ અને બી એન. તો તમારે આ બેનો શું થશે, તમારે આને બી ગુણશે અને આને બી. કૌંસ ઉપર વર્ગ આપ્યો હશે તો બંનેને ગુણશે. જુઓ અહીંયા બી એવું જ છે અને અહીંયા બી એવું જ છે. તો તમને આવી રીતે સંખ્યા આપી તો તમારે આવી રીતે તમારે કરવાનું રહેશે. તમને આટલું કોષ્ટક ફાવશે તો તમને આખું ચેપ્ટર આવડી જશે. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. તો હવે શું કહે છે, તો કે બહુ જ મોટી સંખ્યાને 10ના ઘન ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય. જુઓ તમે આ રીતે કરી શકો. અહીંયા કેટલા છે, તો કેટલા 0 છે, તો કે 10 0 છે. બરાબર છે. તો તમે આ રીતે શું કરી શકો, દર્શાવી શકો. 1.5 ગુણ્યા 10 એટલે તમારે આટલા 0 થઈ જશે. તો હવે બહુ જ નાની સંખ્યા હોય તો બહુ જ નાની સંખ્યા હોય તો માઇનસમાં જાય ને. બરાબર. તો તમારે શું આવશે, 7 ગુણ્યા 10 ઓછા 6. બરાબર છે. પ્લસ હશે તો આ રીતે જશે, માઇનસમાં હશે તો તમારે આ રીતે જશે. સમજાઈ ગયું. તો હવે આપણે સ્વાધ્યાય 12.1 કરી, પણ એક કામ કરી એના પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાંથી આપણે ઉદાહરણ જોઈ લઈએ 1-2. જુઓ અહીંયા આપણને આપેલું જ છે આ રીતે. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે ઋણ પૂર્ણાંક ઘાતાંક કેવી, તો કે તમે જાણો જ છો કે 10નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 થશે. તો અહીંયા શું આપ્યું છે, 10ની 1 ઘાત. તો 10 બરાબર 100ના છેદમાં શું આવશે તમારે 10. તો અહીંયા તમારે 10 0 બરાબર શું ગણવાનું રહેશે, 1. શું કામે, તો કે 10 એકુ 10 એટલા માટે. અને 10 - 1 બરાબર તો શું છે, આપણે ક્વેશ્ચન માર્ક છે, તો આપણે શું લઈએ. બરાબર. તમે આપણને આવી રીતે આપ્યું હોય તો આપણે ખબર પડે, પણ આપણને આવી રીતે માઇનસમાં આપ્યું હોય તો કઈ રીતે કરવું, તો તમારે ઉપરની ક્રિયાના આગળ વધતા કઈ રીતે કરવું, તો કે 10 ઓછા 1 બરાબર 1ના છેદમાં શું આવશે તમારે 10. બરાબર. તે જ રીતે 10 ઓછા 2 બરાબર 1ના છેદમાં 10 ભાગ્યા 10. તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા 10 આવેલા છે તો આપણે ભાગાકારને શેમાં ફેરવવાના, તો કે આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવવાના. એટલે 1ના છેદમાં 10 ગુણ્યા 1ના છેદમાં 10. બરાબર છે. અને આમાં તમારે શું છે, આ તો સંખ્યા એમનેમ રહેશે, પણ આપણે ભાગાકાર છે તો એનો ગુણાકાર કરીશું તો છેદમાં આવી જશે 10. એટલે અહીંયા 1ના છેદમાં 10નો વર્ગ. હવે એ જ રીતે જોઈએ તો કે 10ની ઓછા 3 ઘાત. તો કે 1ના છેદમાં 100 ભાગ્યા 10 બરાબર, અને આમાં શું છે, ભાગાકાર છે તો આપણે ગુણાકાર કરીશું તો ગુણાકારનો ભાગાકાર ને ભાગાકારનો ગુણાકાર થઈ જશે. બરાબર. હવે આપણે જોઈએ. જુઓ આને કહેવાય ઘાતાંક અને આ ઘાતનો આધાર. બરાબર છે. અને આ જે ઉપર જે રાખ્યું એને શું કહેવામાં આવે, એને ઘાતાંક કહેવામાં આવે છે. હવે આવે જોઈએ તો કે નીચેના પદોને ધ્યાનમાં લો. 3નો ઘન. બરાબર. ઘન કીધો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27 થઈ ગયા. તો 3નો વર્ગ કીધો હોય તો 27ના છેદમાં 3. તમે આ રીતે બી દર્શાવી શકો, આ રીતે તમે ભાગાકાર કરી શકો. તો કે ઉપરના પદોને જોતા કહી શકાય કે 3 ઓછા 1 બરાબર 1 ભાગ્યા 3. તો શું થશે, 1 ભાગ્યા 3 હોય તો 1ના છેદમાં શું આવશે તમારે 3. તો અહીંયા 3 ઓછા 2 છે તો અહીંયા શું આવ્યા તમારા 3 આવ્યા, તો 1ના છેદમાં 3 ભાગ્યા 3. તો તમારે શું થશે કે જે રીતે મેં તમને કીધું હતું, આપણે ભાગાકાર હોય તો આપણે શું કરવાનું છે, ગુણાકાર. તો આપણે નિશાની શું થઈ જશે, તો કે બદલી જશે. તો 1ના છેદમાં શું થશે, 3 ગુણ્યા 3. એટલે અહીંયા શું થશે, 1ના છેદમાં 3નો વર્ગ. બરાબર છે. એ રીતે ઘન હોય તો ઘન કરવાનો. બરાબર. તો આ રીતે જ તમારે આ બધું કરવાનું છે. હવે આપણે જોઈએ. આમાં તમને વિસ્તૃતની સંખ્યા આપી છે. તો વિસ્તૃતની સંખ્યા કેવી રીતે હોય, તો કે આ 1. બરાબર. આપણે 1425 જોઈએ.
તો 1425 બરાબર તો આ 1 છે તો એકમ દશક સો બરાબર છે ને હજાર હજાર આવે તો 1 ગુણ્યા તમે 1000 કરો તો એ તમને 1000 મળશે. પછી અહીંયા શું છે 4 તો કે 4 ગુણ્યા તમે 100 કરશો તો તમને કેટલા મળશે તો કે 100 અને 2 ગુણ્યા તમે 10 કરશો તો તમને 10 મળશે અને 5 ગુણ્યા 10 કરશો તો તમને શું મળશે 0. તો તમે આ રીતે તમે સંખ્યા શું કરી શકો વિસ્તૃત જુઓ એકમ દશક સો બરાબર છે. એવી રીતે તમે આ એક જો એકમ દશક સો અને હજાર બરાબર છે. અને એ જ રીતે તમે આમાં જો પોઈન્ટવાળું હોય તો તમારે શું આવશે 3/10 વત્તા 6/100 એ રીતે તમારે કરવાનું રહેશે બરાબર છે. જો જે તમને આ દર્શાવે છે 10 ઓછા 1 અને 1/10 10 છે તો 1/10નો વર્ગ અને છેદમાં 100 આવી જશે. સમજાણું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે આગળ જે નિયમ હતા એ તો મેં તમને સમજાવ્યા. જો અહીંયા જે બધા નિયમ છે આ બધા જુઓ આ બધા એના નિયમ છે જે મેં તમને હમણાં બુકમાંથી સમજાવ્યા મેં લખીને તે. હવે આપણે ઉદાહરણ જોઈએ. શું કહે છે કે કિંમત શોધો. તો શું આપ્યું છે આમાં તો કે 2 ઓછા 3ની ઘાત એ રીતે આપણને દર્શાવેલું છે. તો આપણને ખબર જ છે કઈ રીતે કરવાનું છે તો કે 2 ઓછા 3 બરાબર 1/2ની 3 ઘાત બરાબર છે. શું થઈ જશે 3 ઘાત. તો હવે બરાબર આ 1/8 આવે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો શું થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે 2 દુ 4 અને 4 દુ 8 બરાબર છે. એ રીતે તમારે કરવાનું રહેશે બરાબર. તો હવે આપણને આપ્યો છે બીજો દાખલો. તો શું કહે છે 1/3 ઓછા 2 તો શું કે 3 ઓછા 2 તો આપણને એમનેમ જ આપી દીધેલું છે. તો આપણે શું કરવાનું છે તો કે આપણે જે ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરીશું તો કે 3નો વર્ગ થઈ જશે તો શું થશે તો કે 3 ગુણ્યા 3 એટલે તમને 9 મળશે. તમારે નિશાની બદલવાની રહેશે. ભાગાકાર હોય તો ગુણાકાર કરવાના અને ગુણાકાર હોય તો ભાગાકાર કરવા પડે. સરવાળો હોય તો બાદબાકી કરવી પડે અને બાદબાકી હોય તો તમારે તેનો સરવાળો કરવો પડે બરાબર છે. તો હવે આપણે દાખલા ઉદાહરણ બીજું જોઈએ. ઉદાહરણ 2 સાદું રૂપ આપો. કિંમત કઈ રીતે શું થાય તો તમને ખ્યાલ આવી ગયો બરાબર. હવે આપણે જોઈએ ઉદાહરણ 2 સાદું રૂપ આપો. તો કે 1/4ની 5 ઘાત ગુણ્યા ઓછા 4-10 બરાબર છે. એ રીતના આપ્યું છે આપણને. તો આપણે સૌથી પહેલાં શું કરશું આપણને રકમ જુઓ સરખી આપી છે 4 અને 4 બરાબર. તો ગુણાકાર છે તો શેનો સંબંધ રહેશે તો કે ગુણાકાર છે તો સરવાળાનો સંબંધ રહેશે બરાબર છે. પણ શું કામે જુઓ અહીંયા +5 છે અને અહીંયા ઓછા 10 છે તો ઓછે વત્તે ઓછે ઓછા થશે બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ ઓછા 4/5 ઓછા 10 શું થયું 5 ઓછા 10 તો 5માંથી 10 જાય તો ઓછા 5 આવે ને તો કૌંસમાં ઓછા 4 કૌંસ પૂરો ઓછા 5. તો આપણને ખબર જ છે કયો નિયમ લાગુ પડે તો કે 1/કૌંસ ઓછા 4 5ની ઘાત બરાબર છે. તમે એ રીતે તમે એને દર્શાવી શકો. એટલે ઓછા 5ની ઘાત હોય તો તમે કેવી રીતે કરી શકો તો કે તમારે જે બાદબાકી છે એનો તમારે સરવાળો કરવાનો. શું કામે તો કે તમારે જે નિશાની છે જે ગુણાકાર છે એને ભાગાકારમાં કરવાના હોય છે એટલા માટે. તો હવે આપણે ઉદાહરણ બીજું લઈએ બીજો લઈએ. તો અહીંયા શું છે 2ની 5 ઘાત ભાગ્યા 2ની ઓછી 6 ઘાત બરાબર છે. તો હવે શું થશે તો કે અહીંયા વત્તા ઓછા ઓછા શેનું છે તો કે ભાગાકાર છે એટલા માટે બરાબર છે. તો હવે તમે આ શું કરશો 5 ને 6 કેટલા થશે તો કે 11. તમારે આ નિયમ લાગુ પડશે. જુઓ અહીંયા તમને સૂત્ર આપ્યું છે આ સૂત્ર પ્રમાણે આપણે કરી શકીએ બરાબર છે. તમને આ નિયમ લાગુ પડશે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ 3.